ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલ જે.આર. શાહ બ્રાઇડ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આશરે 45 મોડેલ દ્વારા પોતાનું વૈજ્ઞાનિક કૌશલ્ય પ્રસિદ્ધ કર્યું હતું. ઉજવણી દરમિયાન ભારતના અન્ય મહાન વૈજ્ઞાનિકોનો પણ પરિચય કરવામાં આવ્યો હતો. આ સાથે વક્તવ્ય, પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓને કરાવવામાં આવી હતી. તો ભારતને વિકસિત બનાવવા માટે વિદ્યાર્થીઓ માટે રહેલો વૈજ્ઞાનિક વલણ અને કૌશલ્ય જોઈને સ્કૂલના પરિવારે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છાઓ આપી હતી. It also uses in the distributing the bombs like landmines. It also helps in finding the enemies. When the antenna receiver send the signal to the transmitter and then it transfer the electric current to the servo motor. Again after that it starting The main part of this microphone is servo motor. We have programmed the servo motor in such way that after 2 seconds, the first servo motor will go at 45 degrees. And this way, the main. આજે નેશનલ સાયન્સ ડે છે અને એવરી યર 28 ફેબ્રુઆરીએ શ્રી જે.આર. શાહ બ્રાઇડ સ્કૂલ પ્રાઇમરી સેક્શનમાં અમે સાયન્સ એક્ઝિબિશન રાખીએ છીએ, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવે છે. આ પ્રોજેક્ટ્સની સાથે સાથે છોકરાઓને, વિદ્યાર્થીઓને જ્ઞાન મળે એટલે આપણા ભારતના વૈજ્ઞાનિકો જે હાલમાં અત્યારે વૈજ્ઞાનિકો છે એમને જે શોધ કરેલી છે અને જે પ્રદાન આપ્યું છે આપણા કન્ટ્રી માટે, એ બધી વસ્તુઓનું પણ જ્ઞાન આપીએ છીએ, જે ઓડિટોરિયમમાં સંગીતની જોડે અને સ્ટોરીની માધ્યમથી અને વેશભૂષાની માધ્યમથી છોકરાઓને બતાવવામાં આવે છે. આજે આ વર્કિંગ પ્રોજેક્ટ લગભગ 40 જેટલા વર્કિંગ પ્રોજેક્ટ મૂકેલા છે, જેમાંથી રોબોટિક્સથી માંડીને એઆઈથી માંડીને વોટર, ઇલેક્ટ્રિસિટીથી માંડીને દરેક અલગ અલગ વર્કિંગ પ્રોજેક્ટ્સ મૂકેલા છે, જે વિદ્યાર્થીઓએ ખુદ બનાવ્યા છે ટીચર્સની મદદથી. અને આપણા ઇન્ડિયન ડિફેન્સ સિસ્ટમ, આર્મી, નેવી અને એર, એના ઉપર પણ પ્રોજેક્ટ અને સેટેલાઇટના પણ પ્રોજેક્ટ એ લોકોએ મૂકેલા છે.